શું તમે આ શિયાળાની ઠંડીમાં લસુની પાલક ખીચડી બનાવીને ખાઈ લીધી? તો શિયાળાની ઠંડી પણ ગાયબ થઈ જશે. એટલી ટેસ્ટી અને લાજવાબ બનીને આ ખીચડી તૈયાર થઈ જતી હોય છે. તો લસુની પાલક ખીચડી બનાવવા માટે અહીંયા મેં 1.5 કપ જીરાસર રાઈસ લીધા છે. હવે રાઈસને 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે. રાઈસને પલાળી દેવાના છે. અહીંયા મેં મગની દાળ લીધેલી છે, એ પણ 1/2 કપ લીધી છે. બધી જ વસ્તુ કુકરમાં એડ કરીને મીઠું, હિંગ અને ઘી એડ કરીને 3 વિસલ કરી લઈશું. હવે ગરમ પાણીની અંદર મીઠું, ખાંડ એડ કરીને પાલકને 5 મિનિટ ગરમ પાણીમાં રહેવા દઈને ઠંડા પાણીમાં એડ કરીને મિક્સર જારમાં પાણી વગરની પેસ્ટ બનાવી લઈશું. હવે 2 ચમચી તેલની અંદર જીરું, હિંગ, લીમડો, સૂકા મસાલા બધા એડ કરી દેવાનું છે. લીલું લસણ, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, મરચાં એડ કરવાના છે અને પાલકની પ્યુરી, મીઠું અને થોડું એવું ગરમ પાણી એડ કરવાનું છે. બનાવેલી ખીચડી એડ કરી દઈશું અને હવે એકદમ સ્પેશિયલ તડકો બનાવીશું. ઘીની અંદર લસણ, લાલ લીલા મરચાં અને કાશ્મીરી મરચું એડ કરીને ઉપર તડકો એડ કરી દઈશું. એકદમ ટેસ્ટી અને શિયાળાની ઠંડી ઉડી જાય એવી લસુની પાલક ખીચડી તૈયાર.